પાલિકાની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં આજે ભારે હોબાળો મચ્યો હતો। ખનીજ ચોરીના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને પોલીસ ચોપડે વોન્ટેડ પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા પોતે પોતાની પત્ની માટે ટિકિટની દાવેદારી નોંધાવવા પક્ષના નિરીક્ષકો સમક્ષ પહોંચ્યા હતા। ગોંડલ પોલીસ સ્ટેશનમાં જેમની સામે ગુનો નોંધાયેલો છે તેવા શખ્સની જાહેરમાં હાજરીને લઈને સ્થાનિક તંત્ર અને પોલીસની સતર્કતા પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। બીજી તરફ ખનીજ ચોરીના આ કેસમાં ફરિયાદીએ ઉગ્ર માંગ કરી છે કે ભાજપ આવા ગુનેગાર માનસ ધરાવતા લોકો કે તેમના પરિવારને ટિકિટ ન આપે। સહદેવસિંહ ભૂતકાળમાં ધારાસભાના દાવેદાર હતા। એમને આ ગુના દાખલ થયા પછી આરોપીની વ્યાખ્યામાં આવે આરોપી સહદેવસિંહ જાડેજા મારા ધ્યાનમાં આવ્યું કે તાલુકા પંચાયતની એક મહિલાની સીટ જે શેમડાની સીટ કહેવાય મારું ગામ એમાં આવે છે શેમડાની સીટમાં એમના પત્નીના પ્રતિનિધિ તરીકે સેન્સ પ્રક્રિયામાં ગયા અને એને ટિકિટ માંગી। સહદેવસિંહ ગુનાહિત ઇતિહાસ સાથે સંડોવાયેલા છે અને હાલમાં કારોબારીની ચેમ્બરમાં બેઠા બેઠા આ એને 420ની એફઆઈઆર થયેલી અને હાલ એ વખતે આગોતરા મંજૂર નથી થયા અને ભુજની જેલ કાપી અને જામીન ઉપર છૂટ્યા એવા આરોપીએ ટિકિટ માંગી છે। એવા હું ભારતીય જનતા પક્ષને કહું છું કે આવા ઉમેદવારને ટિકિટ